ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 2 નું નીટ જે છે એ પૂરું કરેલું હતું. તો હવે આજે આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરી રહ્યા છીએ. ઓલરેડી આપણા સિલેબસમાં છેલ્લું ચેપ્ટર જે એક જ બાકી છે એની ચર્ચા કરવાની છે. હવે જે આ ચેપ્ટર છે થોડુંક એવું અગત્યનું ચેપ્ટર છે. સામાન્ય રીતે ચેપ્ટર એકદમ સહેલું છે જો સમજવામાં આવે તો. સાથે સાથે ચેપ્ટરની અંદર સારા માર્ક લાવવા માટે રિવિઝન પણ જરૂરી છે અને દરેક ચેપ્ટર આખેનું ચેપ્ટર છે એમાં જેટલા પણ મુદ્દા છે ટોપિક્સ છે એ એકબીજા સાથે સંલગ્ન છે. એટલે કદાચ એક ટોપિક ન આવડે તો એની સાથે સંકળાયેલો બીજો ટોપિક જે છે એ ન આવડી શકે. એટલે દરેક ટોપિક જે છે એને સમજવા જરૂરી છે. થોડા એવા મગજનો અહીંયા ઉપયોગ કરવાનો છે કેમ કે જ્યારે જેનેટિક્સની વાત થતી હોય ત્યારે થોડી ઘણી સમજ શક્તિ જે છે એ આપણામાં હોવી જોઈએ. થોડું એકાગ્રપૂર્વક વિડીયો જોવાનું એવું લાગે તો ફરી એક વખત પણ વિડીયો જોઈ શકો છો તમે. અને બને ત્યાં સુધી લખીને તૈયાર કરશો અને થોડી તમારી કલ્પના શક્તિનો ઉપયોગ કરવો પડશે અહીંયા. તો યુનિટ 7 નું ચેપ્ટર નંબર 6 આનુવંશિકતાનો આણ્વીય આધાર. ચેપ્ટરનું નામ છે. જૂની બ્લુપ્રિન્ટ પ્રમાણે 3 માર્કનો એક પ્રશ્ન પૂછાતો હતો અને 4 માર્કનો ઓપ્શનમાં કરેલો એક પ્રશ્ન હતો. નવી બ્લુપ્રિન્ટ જે છે હજી સુધી આવી નથી એટલે આપણે કંઈ કહી ના શકીએ કે કઈ રીતે પ્રશ્ન પૂછાય છે. પણ આપણે તૈયારી 3 અને 4 માર્કના મોટા પ્રશ્નોની રાખવાની. જે અત્યારની પરિસ્થિતિ છે એની અંદર ચેપ્ટરની અંદરથી એક ટોપિક જે છે એ બાકાત કરી નાખ્યો છે જેનું નામ છે લેક ઓપેરોન. બરાબર, એ આખો ટોપિક જે છે એ નીકળી ગયો છે. એના સિવાયનું આખું ચેપ્ટર આપણે જોવાનું રહેશે. તો સૌથી પહેલા ચેપ્ટરના નામ સાથે થોડી ઘણી ચર્ચાની શરૂઆત કરીએ. ચેપ્ટરનું નામ છે આનુવંશિકતાનો આણ્વીય આધાર. આનુવંશિકતાની ક્રિયા જે છે એના માટેનો આણ્વિક ઘટક અથવા તો આણ્વીય સંયોજન શું છે કે જેના કારણે આનુવંશિકતાની ક્રિયા થાય છે. પહેલો પ્રશ્ન તો એ થાય. તો સૌથી પહેલા આપણને આનુવંશિકતા વિશે થોડી ઘણી માહિતી હોવી જરૂરી છે. તો આનુવંશિકતા શું છે? તો આનુવંશિકતાની સરળ વ્યાખ્યા આપણે એવું સમજાવેલું હતું ચેપ્ટર નંબર 5 માં કે પિતૃઓના લક્ષણો બાળ પેઢીમાં ઉતરી આવવાની ક્રિયાને કે ઘટનાને આપણે આનુવંશિકતા તરીકે ઓળખીએ છીએ. જે માતા પિતાના લક્ષણ છે પિતૃઓના લક્ષણ બાળ પેઢીમાં આવે એટલે કે સંતતિમાં ઉતરી આવવાની ઘટના અથવા તો ક્રિયા જે છે એને આનુવંશિકતા કહેવામાં આવે છે. તો આ આનુવંશિકતાની ક્રિયા કે જેમાં પિતૃઓના લક્ષણ બાળ પેઢીમાં ઉતરી આવે છે, આપણે એ વખતે પણ વાત કરેલી હતી કે જનીનો જે છે એ આની ઉપર આધાર રાખતા હોય. તો એનો આણ્વીય આધાર શું છે, મોલેક્યુલર બેઝ શું છે આનો? તો આપણે જાણીએ મુજબ એનો આણ્વીય આધાર ન્યુક્લિક એસિડ છે. ન્યુક્લિક એસિડ જે છે એ આનુવંશિકતાની ક્રિયા માટેનો મુખ્ય આધારભૂત ઘટક છે. તો અહીંયા આપણે ન્યુક્લિક એસિડ અને એની સાથે સંકળાયેલી પ્રક્રિયાઓનો અભ્યાસ કરવાનો છે. તો શરૂઆત કરીએ ન્યુક્લિક એસિડ થી કે ન્યુક્લિક એસિડ શું છે. તો સામાન્ય રીતે આપણે વિચારીએ તો કોષના કેન્દ્ર એટલે કે કોષ કેન્દ્રમાં આવેલું એસિડિક દ્રવ્ય ન્યુક્લિક એસિડ તરીકે ઓળખાય છે. થોડું ડીપમાં જશું આપણે શક્ય એટલું વધુ સમજવા પ્રયાસ કરશું. ન્યુક્લિક એસિડ શું છે? તો કોષના કોષ કેન્દ્રમાં આવેલું એસિડિક દ્રવ્ય ન્યુક્લિક એસિડ તરીકે ઓળખાય છે. કોષના કોષ કેન્દ્રમાં આવેલું એસિડિક દ્રવ્ય ન્યુક્લિક એસિડ તરીકે ઓળખાશે. એટલે ઉદાહરણ તરીકે આ કોષ છે, એનું કોષ કેન્દ્ર છે, એની અંદર આવેલું દ્રવ્ય ન્યુક્લિયસ એટલે કે કોષ કેન્દ્ર, એની અંદર આવેલું દ્રવ્ય
કોષ એટલે કે સેલ, કોષ કેન્દ્ર ન્યુક્લિયસ અને ન્યુક્લિક એસિડ. આની આપણે વાત કરવાની છે ન્યુક્લિક એસિડ વિશે. બરાબર, એસિડિક દ્રવ્ય છે. મિસર નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ ન્યુક્લિક એસિડ શબ્દ જે છે એનો ઉપયોગ કરેલો હતો, પણ એને સૌપ્રથમ આના વિશે માહિતી આવી અને એમને વ્હાઇટ બ્લડ સેલ્સ એટલે કે શ્વેત કણોના અભ્યાસના આધારે ન્યુક્લિક એસિડની શોધ કરી. પણ મિસરે ન્યુક્લિક એસિડ શબ્દ નહોતો આપ્યો. મિસરે જે શબ્દ આપ્યો તો એ શબ્દ હતો ન્યુક્લેન. ન્યુક્લેન શબ્દ જે છે મિસર દ્વારા આપવામાં આવ્યો હતો. ન્યુક્લિક એસિડની જગ્યાએ ન્યુક્લેન આ શબ્દ જે છે એ મિસર નામના વૈજ્ઞાનિકે આપ્યો હતો. એ સમયે આ ક્ષેત્રમાં બાયોલોજીમાં વધુ પડતી શોધખોળ નથી થઈ એટલે કોઈને ખબર નથી કે આને ન્યુક્લિક એસિડ કહેવાય. એટલે મિસરે શબ્દ ન્યુક્લેન આપ્યો અને એના વિશે એવું દેખાડેલું કે આ જે છે એ એસિડિક પદાર્થ છે. જોશું આપણે કેમ એસિડિક છે. બરાબર. મિસર બાદ આલ્ટમેન નામના વૈજ્ઞાનિકે મિસરે જે પ્રયોગ કરેલો હતો એ 1869 માં પ્રયોગ કરી સમજાય. આલ્ટમેને પણ એ જ સાલની અંદર ન્યુક્લેનની જગ્યાએ ન્યુક્લિક એસિડ શબ્દ આપ્યો. ન્યુક્લેન ની જગ્યાએ ન્યુક્લિક એસિડ શબ્દ આપ્યો. ન્યુક્લિક એસિડ શબ્દ આપનાર વૈજ્ઞાનિક હતા આલ્ટમેન. તો જો વાત આપણે ન્યુક્લિક એસિડની કરી હતી, એના મુખ્ય બે પ્રકાર છે. ન્યુક્લિક એસિડ કેન્દ્રમાં રહેલું એસિડિક દ્રવ્ય, જેના બે પ્રકારમાં એક પ્રકાર છે ડીએનએ અને બીજો પ્રકાર છે આરએનએ. બંને વિશે આપણે થોડું ઘણું ભણી ગયા છીએ. આપણે ઓલરેડી 11 સાયન્સની અંદર ચેપ્ટર 9 માં જૈવ અણુઓની અંદર આના વિશે થોડું ભણી ગયા છીએ. એ નોલેજ જે છે એનો પણ અહીંયા આપણે ઉપયોગ કરવાનો રહેશે. તો ડીએનએ જે છે એનું પૂરું નામ છે ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ. ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ. જ્યારે આરએનએ નું પૂરું નામ છે રિબોન્યુક્લિક એસિડ. બંનેમાં ઘણો બધો તફાવત છે, આપણે એ પણ જોતા જઈશું. ડીએનએ જે છે એ મોટા ભાગના સજીવની અંદર આનુવંશિક દ્રવ્ય તરીકે કામ કરે છે. ડીએનએ એ મોટા ભાગના સજીવોની અંદર આનુવંશિક દ્રવ્ય તરીકે ઉપયોગી છે. આનુવંશિક દ્રવ્ય તરીકે ઉપયોગી છે. જ્યારે આરએનએ જે છે એ માત્ર વાયરસની અંદર આનુવંશિક દ્રવ્ય તરીકે ઉપયોગી બને. વાયરસ ડીએનએ અને આરએનએ એવા બંને આનુવંશિક દ્રવ્ય ધરાવે, પણ એક વાત એવી છે કે બંને ક્યારેય સાથે ન ધરાવે. કા ડીએનએ ધરાવે કા આરએનએ ધરાવે. બરાબર. બાકીના મુદ્દા જે છે આપણે સમજીએ, પણ પહેલા બંને વિશે થોડી માહિતી મેળવશું.
ની વાત કરીએ તો મનુષ્યમાં બંને ઘટકો જોવા મળે છે, એટલે કે ડીએનએ પણ જોવા મળશે અને આરએનએ પણ જોવા મળશે. બંનેના અમુક કાર્ય છે એના કારણે માનવ શરીરમાં બંને ઘટકોની હાજરી જરૂરી છે. તો જો ડીએનએ અને આરએનએ વિશે થોડી આગળ વાત કરીએ. ડીએનએ જે છે ને એ સારું એવું આનુવંશિક દ્રવ્ય છે. સારો આનુવંશિક દ્રવ્ય છે એટલે કે પેઢી દર પેઢી લક્ષણો જે છે ને એના વહનમાં ખૂબ ઉપયોગી છે. જ્યારે આરએનએ જે રહ્યું ને એ સારો સંદેશાવાહક છે. સંદેશાવાહકનો અર્થ એવો થાય કે સંદેશાઓ જે છે પહોંચાડી શકે છે. બધા સંદેશાઓ પહોંચાડવાનું કામ જે છે એ આરએનએ કરી શકે છે. એટલે માનવ શરીરમાં બેની જરૂર પડશે. લક્ષણોનું જો વહન કરાવવું હોય તો ડીએનએ જોઈશે અને સંદેશાવાહકની જરૂર પડશે તો આરએનએની જરૂર પડશે. એટલે બંને ઘટકો જે છે એ માનવ શરીરમાં હાજર છે. ડીએનએ અને આરએનએ ની અંદર એની શૃંખલાના પ્રકારો હોય છે. મોટા ભાગે ડીએનએ જે છે એ દ્વિશૃંખલા સ્વરૂપે હોય છે. એટલે એને ડબલ સ્ટ્રેન્ડેડ કહેવામાં આવે. ઇન શોર્ટમાં ડીએસડીએન એવો શબ્દ યુઝ થાય, એટલે કે દ્વિકુંતલ વાળું ડીએનએ જે આવી રીતે હોય, એક અને આ બે. આરએનએ જે છે એ મોટા ભાગે એક શૃંખલા સ્વરૂપે હોય છે. શૃંખલા સ્વરૂપે હોય એટલે કે સિંગલ સ્ટ્રેન્ડેડ. એટલે એને કહેવામાં આવે SSRNA, સિંગલ સ્ટ્રેન્ડેડ આરએનએ. એટલે આવી રીતે ખાલી એક જ કુંતલ હોય. આટલા જે છે એ બંનેમાં તફાવત જોવા મળે, ડીએનએ અને આરએનએ. બીજા ઘણા બધા તફાવત છે પણ એ આપણે આણ્વીય ઘટકના આધારે સમજવાના છે. બરાબર. તો હવે સૌથી પહેલા આપણે ડીએનએ વિશેની થોડી સામાન્ય માહિતી મેળવી લઈએ કે ડીએનએ શું છે. જો ડીએનએ ની થોડી સામાન્ય માહિતી જે આપણે આગલા ધોરણમાં પણ ભણી ગયા છે. કોઈ પણ ન્યુક્લિક એસિડ જે છે ને એ પોલિમર છે. પોલિમર એટલે ખૂબ મોટો અણુ. તો અહીંયા ડીએનએ પણ એક પોલિમર છે. એટલે ડીએનએ એક પોલિમર છે. પોલિમર એટલે વિશાળ અણુ કે જેની અંદર ઘણા બધા મોનોમર્સ જોડાયેલા છે અને આખો અણુ બનાવે છે. ઘણા બધા નાના નાના મોનોમર્સ એટલે કે નાના ઘટકો જે છે તો નાના અણુ એ બધા ભેગા થઈને જે વિશાળ અણુ બનાવે એને પોલિમર કહેશું. બરાબર. એટલે પોલિમર ઘણા બધા નાના નાના અણુ, આ જે નાના નાના અણુઓની આપણે વાત કરીએ છીએ એને મોનોમર તરીકે ઓળખવામાં આવે છે. આ મોનોમર જોડાવાથી બનતી રચના છે. જોડાવાથી બનતી રચના છે. તો પ્રશ્ન એવો થાય કે ડીએનએ ના મોનોમર્સ કયા છે? તો ડીએનએ જે છે એ ન્યુક્લિયોટાઇડ નો પોલિમર છે. એટલે એના મોનોમર્સ ન્યુક્લિયોટાઇડ થઈ ગયા કહેવાય. ડીએનએ ન્યુક્લિયોટાઇડ નો મોનોમર છે, પોલિમર છે. એટલે કે ઘણા બધા ન્યુક્લિયોટાઇડ જે છે ને એ ભેગા થઈને આખું ડીએનએ બનાવે છે. તો સૌથી પહેલા આપણે ન્યુક્લિયોટાઇડ વિશે માહિતી મેળવી લઈએ. બે શબ્દ છે, ન્યુક્લિયોસાઇડ અને બીજું છે ન્યુક્લિયોટાઇડ. તો પહેલા આપણે ન્યુક્લિયોસાઇડ વિશે જોઈએ. ન્યુક્લિયોસાઇડ. હવે જનરલી ન્યુક્લિક એસિડ
એ ડીએનએ હોય કે આરએનએ હોય, તો એ મુખ્ય 3 ઘટકોનો બનેલો હોય. એમાં એક છે નાઇટ્રોજન બેઝ કે જે વિષમ ચક્રીય સંયોજન છે નાઇટ્રોજન દ્વારા. બીજા નંબર ઉપર આવે પેન્ટોઝ શર્કરા કે જેને 5 કાર્બન વાળી શર્કરા તરીકે ઓળખવામાં આવે. અને ત્રીજા નંબર ઉપર આવે ફોસ્ફેટ સમૂહ કે જે ફોસ્ફોરિક એસિડ ઘટકમાંથી મળશે આપણને. તો જે ન્યુક્લિયોસાઇડ છે એ નાઇટ્રોજન બેઝ અને પેન્ટોઝ શર્કરાના સમન્વયથી બનતી રચના છે, એટલે કે 5 કાર્બન વાળી શર્કરા. કેટલા કાર્બન વાળી? 5 કાર્બન વાળી શર્કરા. તો આ બંને ભેગા થશે તો આ બંને સંયુક્ત રીતે ન્યુક્લિયોસાઇડ બનાવે છે. ન્યુક્લિયોસાઇડ ની વાત છે. આપણે વાત કરવાની છે ન્યુક્લિયોટાઇડ ની. તો હવે જોશું ન્યુક્લિયોસાઇડ ઉપરથી ન્યુક્લિયોટાઇડ કઈ રીતે બને છે. જો અહીંયા ન્યુક્લિયોસાઇડ જોયું. ન્યુક્લિયોસાઇડ આપણે એટલા માટે જોયું કારણ કે જરૂરી હતું. આની અંદર એક ઘટક દાખલ કરીને આપણે ન્યુક્લિયોટાઇડ સમજી શકશું. જો અત્યારે આપણે ન્યુક્લિયોસાઇડ જોયું, હવે ન્યુક્લિયોટાઇડ સમજીએ. તો બીજો પોઈન્ટ ન્યુક્લિયોટાઇડ. તો જે ન્યુક્લિયોટાઇડ છે એ 3 ઘટકોનું બનેલું છે. અહીંયા કેમ 2 ઘટક છે કે નાઇટ્રોજન બેઝ અને પેન્ટોઝ શર્કરા 5 કાર્બન વાળી શર્કરા. અહીંયા 3 ઘટક છે એટલે આ બંનેની સાથે સાથે એક ઘટક આપણે અહીંયા ખાલી એડ કરવાનો છે એટલે આ આખું ન્યુક્લિયોટાઇડ બની જશે. એટલે એમાં નાઇટ્રોજન બેઝ વત્તા પેન્ટોઝ શર્કરા એટલે કે 5 કાર્બન વાળી શર્કરા અને ફોસ્ફેટ સમૂહ એટલે કે PO4-3 સમૂહ જે છે એનો સમાવેશ થાય. એટલે આવા 3 ઘટકો સંયુક્ત રીતે જોડાઈ જશે ને એટલે ન્યુક્લિયોટાઇડ બનાવે છે. આપણે પહેલા ન્યુક્લિયોટાઇડના ઘટકો જોવાના છે, પછી પોલીન્યુક્લિયોટાઇડ વિશે જોશું અને આ ન્યુક્લિયોટાઇડના ઘટકો વિશે જોશું. તો આ એક ન્યુક્લિયોટાઇડનો અણુ બન્યો. એટલે ન્યુક્લિયોટાઇડને ઘણી વખત આવી રીતે પણ લખાય છે કે ન્યુક્લિયોટાઇડ ઇઝ ઇક્વલ ટુ ન્યુક્લિયોસાઇડ વત્તા ફોસ્ફેટ સમૂહ. એ પણ સાચું છે કે ન્યુક્લિયોટાઇડ બરાબર શું છે તો કે નાઇટ્રોજન બેઝ, પેન્ટોઝ શર્કરા અને ફોસ્ફેટ સમૂહ એ 3 ઘટકો સંયુક્ત રીતે જોડાઈને ન્યુક્લિયોટાઇડ બનાવે. સામે ન્યુક્લિયોસાઇડમાં આપણે આ 2 ઘટકો ઓલરેડી લખ્યા હતા કે નાઇટ્રોજન બેઝ અને પેન્ટોઝ શર્કરા ન્યુક્લિયોસાઇડમાં હોય. તો ખાલી એક જ ઘટક ફોસ્ફેટ સમૂહ જે છે એની અંદર આપણે નવું એડ થયું છે. એટલે કે આ 2 બરાબર ન્યુક્લિયોસાઇડ લખ્યા છે, ફોસ્ફેટ સમૂહ એડ કર્યો છે. એટલે સંયુક્ત રીતે આને ન્યુક્લિયોસાઇડ કીધું. હવે બીજો શબ્દ અહીંયા આપણે વાત કરી હતી કે પોલિમર છે ડીએનએ. તો એ પોલિમરનો એક મોનોમર છે ન્યુક્લિયોટાઇડ છે. પણ પોલિમરમાં તો પોલી એટલે ઘણા બધા અણુઓ હોય. તો પોલી એટલે ઘણા બધા અને મર એટલે અણુ. તો આ એક ન્યુક્લિયોટાઇડનો અણુ થયો. આવા ઘણા બધા ન્યુક્લિયોટાઇડના અણુઓ હોય ને તો એને પોલીન્યુક્લિયોટાઇડ કહેવામાં આવે. પોલીન્યુક્લિયોટાઇડ. તો પોલીન્યુક્લિયોટાઇડ શું છે તો ઘણા બધા ન્યુક્લિયોટાઇડના અણુઓ જોડાઈને જે વિશાળ રચના બનાવે છે
તેને પોલીન્યુક્લિયોટાઇડ કહેવામાં આવે છે. ઘણા બધા ન્યુક્લિયોટાઇડ, આ ન્યુક્લિયોટાઇડ પોલી એટલે ઘણા બધા ન્યુક્લિયોટાઇડ જોડાઈને જે રચના બનાવે વિશાળ રચના, એને પોલીન્યુક્લિયોટાઇડ કહેશું. હવે આપણે ધોરણ 11 માં જોઈ ગયા હતા કે જ્યારે કોઈ જૈવ અણુ મહાઅણુ સ્વરૂપે નિર્માણ પામે, પોલિમર સ્વરૂપે નિર્માણ પામે, તો એની વચ્ચે કંઈક ને કંઈક બંધ હોય કે જે બંધ જે છે એને જકડી રાખે અને અણુઓ વચ્ચે જે બંધ છે એને જોડાણમાં ઉપયોગી બનશે. તો અહીંયા ફોસ્ફોડાયસ્ટર નામનો બંધ જે છે જોવા મળે. જે ફોસ્ફોડાયસ્ટર બંધ છે એ ફોસ્ફોડાયસ્ટર બંધ જે છે શું કરે છે? જકડી રાખવાનું કામ કરે છે, જેના કારણે સ્થાયીતા જે છે ને વધતી જાય. એટલે અહીંયા ડીએનએ માં ફોસ્ફોડાયસ્ટર અથવા તો ફોસ્ફોએસ્ટર એવો બંધ જે છે એ જોવા મળશે. બંધ જોવા મળે છે ડીએનએ માં. હવે જે મુજબ આપણે વાત કરી હતી કે ન્યુક્લિયોટાઇડ બાદ પોલીન્યુક્લિયોટાઇડ, હવે પોલીન્યુક્લિયોટાઇડ પહેલા ન્યુક્લિયોટાઇડના ઘટકો વિશે સમજવાનું છે. જો હવે ન્યુક્લિયોટાઇડમાં 3 ઘટક છે. જેમાં સૌથી પહેલા નાઇટ્રોજન બેઝ. નાઇટ્રોજન બેઝ વિશે આપણે સમજીએ. આ બધું આપણને અત્યારે ખબર હશે તો ડીએનએ ની સંરચના સમજવામાં સરળતા પડશે. નાઇટ્રોજન બેઝ શું છે? તો કે નાઇટ્રોજન ઘટક ધરાવતા વિષમ ચક્રીય સંયોજનો છે. નાઇટ્રોજન ધરાવતા વિષમ ચક્રીય સંયોજનો છે. આપણે દરેક બેઝ સમજાવશું કે શું કહેવા માંગે છે. બરાબર? આ નાઇટ્રોજન બેઝ. નાઇટ્રોજન બેઝના 2 પ્રકાર છે, પ્યુરિન અને પિરિમિડિન, જે આપણે આવતીકાલે સમજશું રિંગના આધારે કે કેવી રીતે 2 રિંગ પડતી હોય છે એમાં. પણ અત્યારે ખાલી આપણે એવું સમજશું કે જે આપણા 2 ન્યુક્લિક એસિડ છે ડીએનએ અને આરએનએ, તો એ ડીએનએ અને આરએનએ ની અંદર કયા કયા નાઇટ્રોજન બેઝ હોય. બરાબર? તો ડીએનએ ની અંદર વાત કરીએ કે ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ. ડીએનએ ની અંદર એડેનિન એટલે કે એ, ગ્વાનિન, સાઇટોસિન અને થાઇમિન એટલે કે એ, જી, સી અને ટી આવા નાઇટ્રોજન બેઝ જે છે ડીએનએ માં હાજર છે. હવે આ નાઇટ્રોજન બેઝ ની ખાસિયત શું છે? તો ડીએનએ ની અંદર અને આરએનએ ની અંદર આવા જે બેઝ હોય ને એના જોડકા જોવા મળે કે જેને બેઝ યુગ્મ કહેવાય. બેઝ યુગ્મ અથવા તો બેઝના જોડકાઓ અથવા તો અંગ્રેજીમાં એને બેઝ પેર તરીકે ઓળખવામાં આવે, શોર્ટમાં બીપી તરીકે ઓળખાય. તો આ બેઝ યુગ્મ અથવા તો બેઝ જોડકા શું છે? તો જે આપણે ડીએનએ માં 4 બેઝ લખ્યા છે AGCT, એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન અને થાઇમિન. તો 2 બેઝ એકબીજા સાથે હાઇડ્રોજન બંધથી જોડાય છે. હાઇડ્રોજન બંધથી જોડાઈને જે યુગ્મ બનાવે તેને બેઝ પેર તરીકે ઓળખવામાં આવે. આપણે જોશું કે કયા કયા બેઝ પેર અથવા તો કયા કયા બેઝ જે છે યુગ્મ બનાવશે અને એની અંદર કેવી રીતે હાઇડ્રોજન બંધ જોવા મળશે. બેઝ યુગ્મ હંમેશા સામ સામે બેઝ પેરની સાથે જોવા મળશે, સામે સામેનો બેઝ પેર.
જો હવે જે મુજબ આપણે અહીંયા વાત કરી બેઝ પેર, ચલો આપણો ટોપિક હતો કે બેઝ યુગ્મ બેઝ જોડકા અથવા બેઝ પેર, તો એ કેવી રીતે જોવા મળે એની આપણે વાત કરવાની છે. તો ડીએનએ માટે જ આપણે વાત કરીએ તો ડીએનએ માં A અને T, G અને C આવી રીતે જોડકા જે છે એ જોવા મળશે આપણને. એટલે કે નાઇટ્રોજન બેઝ A એડેનિન જે છે એ T સાથે જોડાયેલો હશે અને G જે છે એ C સાથે જોડાયેલો હશે. તો જે A T સાથે જોડાયેલો છે એડેનિન થાઇમિન સાથે જે જોડાયેલો છે એ આવી રીતે બે લીટા વચ્ચે હશે અને અહીંયા ત્રણ લીટીઓ છે. તો અહીંયા જે બે લાઈન છે એવું દર્શાવે છે કે આ બંનેની વચ્ચે બે હાઇડ્રોજન બંધ હાજર છે. બે હાઇડ્રોજન બંધ ધરાવે અને જ્યાં G સામે C જોવા મળે છે જ્યાં વચ્ચે ત્રણ લાઈન છે એ એવું સમજાવે છે કે ત્રણ હાઇડ્રોજન બંધ ધરાવે. A અને T વચ્ચે બે હાઇડ્રોજન બંધ, G અને C વચ્ચે ત્રણ હાઇડ્રોજન બંધ. એક લાક્ષણિક ડીએનએ ની વાત કરીએ છીએ આપણે સમજવું ત્યારે એક લાક્ષણિક ડીએનએ જ્યારે આપણે લઈએ છીએ કે જેની લંબાઈ 34 એંગસ્ટ્રોમ છે એ 34 એંગસ્ટ્રોમ ધરાવતા ડીએનએ ની અંદર 10 બેઝ પેર આવેલા હોય છે. યાદ રાખવાનું છે, આપણે પાછળ સમજશું. એક લાક્ષણિક ડીએનએ ની અંદર 10 બેઝ પેર હશે. હવે જે મુજબ નાઇટ્રોજન બેઝની વાત આપણે ડીએનએ માટે કરી છે એવી રીતે નાઇટ્રોજન બેઝની વાત જે છે આપણે આરએનએ માટે કરશું. તો હવે આરએનએ માટે નાઇટ્રોજન બેઝ, તો આરએનએ ની અંદર જે મુજબ ડીએનએ માં A, G, C, T છે, આરએનએ ની અંદર એક જ પેર છે. આરએનએ માં એડેનિન જોવા મળશે, ગ્વાનિન જોવા મળશે, સાઇટોસિન જોવા મળશે, પણ જે થાઇમિન છે ને એ ગેરહાજર હશે અને એની જગ્યાએ યુરેસિલ જોવા મળશે. એટલે કે એડેનિન A, ગ્વાનિન G, સાઇટોસિન C અને યુરેસિલ U. આના કારણે યુરેસિલના લીધે ડીએનએ અને આરએનએ માં ફેર પડે સીધો. જે મુજબ અહીંયા આપણે વાત કરી કે બેઝ પેર બને A અને T વચ્ચે, G અને C વચ્ચે, એવી રીતે અહીંયા પણ બેઝ પેર બને છે. અહીંયા બેઝ પેર જે છે એ A અને U વચ્ચે બનશે અને G અને C વચ્ચે બનશે. તો A અને U વચ્ચે ફરીવાર બે બંધ જોવા મળશે અને અહીંયા ત્રણ બંધ જોવા મળશે, જે દર્શાવે છે કે અહીંયા બે હાઇડ્રોજન બંધ છે અને અહીંયા ત્રણ હાઇડ્રોજન બંધ છે. તો ખાલી આટલો જ ફેર છે બંનેમાં. અહીંયા U જોવા મળે છે, અહીંયા T જોવા મળે છે. આ એક બેઝમાં ફેરના કારણે ઘણો મોટો તફાવત જોવા મળે છે બંનેમાં. તો આપણે પહેલો ઘટક જોયો નાઇટ્રોજન બેઝ. હવે આવી જ રીતે બીજો ઘટક જોવાનો છે પેન્ટોસ શર્કરા, પણ સામે જગ્યા ઓછી છે એટલે આપણે એના પછીનો ઘટક જોઈ લઈએ જેનું નામ છે ફોસ્ફેટ સમૂહ. બીજો ઘટક જે છે ફોસ્ફેટ સમૂહ જોઈએ. હમણાં આપણે વાત કરી હતી કે ડીએનએ જે છે એ એક પ્રકારનો ન્યુક્લિક એસિડ છે અને ન્યુક્લિક એસિડની જે સામાન્ય માહિતી આપી એ મુજબ આપણે એવું સમજાતા કે ડીએનએ જે છે એ ન્યુક્લિક એસિડ એટલે એસિડિક ઘટક છે. તો એ એસિડિક ઘટક કેવી રીતે છે એનું કારણ ફોસ્ફેટ સમૂહ છે. તો ફોસ્ફેટ સમૂહનો મુખ્ય આધાર જે છે એ ક્યાંથી આવે છે તો કે ફોસ્ફોરિક એસિડ માંથી આવે છે. ફોસ્ફોરિક એસિડ કે જેનું સૂત્ર છે H3PO4. બરાબર, આ H3PO4 એટલે આપણું ફોસ્ફોરિક એસિડ. કેમિસ્ટ્રીમાં તમે ભણતા હશો. તો ફોસ્ફોરિક એસિડનું સામાન્ય સૂત્ર જે છે આવી રીતે છે કે P ડબલ બોન્ડ O સિંગલ બોન્ડ O H O H
OH ફોસ્ફેટ સમૂહને આપણે આવી રીતે દર્શાવતા હોઈએ છીએ કે PO4 3 સમૂહ આ કેવી રીતે -3 આવે છે એ સમજીએ આપણે બરાબર તો અહીંયા જે બંધ ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચે છે તમે જોઈ શકો છો કે એક જગ્યાએ આ બીજી જગ્યાએ ત્રીજી જગ્યાએ ત્રણ જગ્યાએ ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચે બંધ છે એ બંધ નિર્બળ હોય અને તમે જાણો છો કે ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે હોય કેમિસ્ટ્રી ભણો છો એટલે ઓક્સિજન જે છે એ બંધના ઇલેક્ટ્રોન જે છે પોતે સ્વીકારે છે એટલે માઈનસ થઈ જાય આ પ્લસ થઈ જાય એવી રીતે અહીંયા પણ આ માઈનસ થઈ જશે આ પ્લસ થઈ જશે એવી રીતે અહીંયા પણ આ માઈનસ થઈ જશે અને આ પ્લસ થઈ જશે તો એના કારણે શું થાય કે હાઇડ્રોજનને બધાને આપણે કાઢી નાખીએ તો ખાલી ભાગ આટલો વધે કે P ડબલ બોન્ડ O સિંગલ બોન્ડ O સિંગલ બોન્ડ O સિંગલ બોન્ડ O અને અહીંયા બધે માઈનસ તો આ જે બન્યું છે એ આપણો ફોસ્ફેટ સમૂહ છે PO4 -3 P 4 ઓક્સિજન અને 3 ઓક્સિજન માથે માઈનસ એ માઈનસ જે છે એની સંયોજકતા પૂરી નથી ને ઘટે છે સંયોજકતા એટલે માઈનસ આવ્યું છે તો આ થઈ ગયો આપણો ફોસ્ફેટ સમૂહ PO4 -3 સમૂહ કે જે ખરેખર DNA ને એસિડિકતા પ્રદાન કરે છે એસિડિકતા પ્રદાન કરે છે એસિડિક બનાવે છે બરાબર જો ત્રીજો ઘટક ચંદનની ફોસ્ફોરિક એસિડ જે છે ફોસ્ફેટ સમૂહ ત્રીજો ઘટક આવે પણ આપણે એને બીજો ઘટક આપી દીધો છે તો ત્રીજો ઘટક જે છે પેન્ટોસ શર્કરા એના વિશે સમજવાનું છે નંબર 3 પર પેન્ટોસ શર્કરા એટલે એની વંચાય 5 કાર્બન વાળી શર્કરા બરાબર 5 કાર્બન વાળી શર્કરા હવે શર્કરાનું સામાન્ય સૂત્ર જે છે ને એ આવું હોય સામાન્ય સૂત્ર શર્કરાનું આવું હોય CnH2O n એટલે કે n બરાબર કાર્બનની સંખ્યા અહીંયા આપણે લેશું n બરાબર કાર્બનની સંખ્યા લેશું તો આ સૂત્રની અંદર પેન્ટોસ શર્કરા માટે આપણે n બરાબર 5 મૂકી કેમ કે એની પાસે 5 કાર્બન છે તો આપણને પેન્ટોસ શર્કરાનું સૂત્ર મળશે સામાન્ય તો જો CnH2ON આની અંદર n બરાબર આપણે 5 મૂકી દઈએ તો શું થઈ જાય C5 H2O5 એટલે C5 આની સાથે ગુણાય એટલે 5 * 10 અહીંયા કઈ નથી એટલે 5 એટલે C5H10O5 આ પેન્ટોસ શર્કરા જે છે એનું સૂત્ર થઈ જાય પણ અહીંયા થોડી તકલીફ એવી છે કે આપણે પેન્ટોસ શર્કરા જે છે એના બે પ્રકાર ગણવાના છે આપણે જે અહીંયા પેન્ટોસ શર્કરાની વાત કરીએ છીએ પેન્ટોસ શર્કરા એના મુખ્ય બે પ્રકાર છે એમાં પહેલા નંબર ઉપર એક છે રિબોઝ શર્કરા અને બીજા નંબર ઉપર છે ડીઓક્સી રિબોઝ શર્કરા ડીઓક્સી રિબોઝ શર્કરા તો અહીંયા જે આપણે આ સૂત્ર લખ્યું છે ને એ રિબોઝ શર્કરાનું સૂત્ર છે એટલે કે C5H10O5 આ રિબોઝ શર્કરા બીજા નંબર ઉપર છે ડીઓક્સી રિબોઝ શર્કરા થોડું શબ્દ સમજો તો તમને એનું અનુસૂત્ર આવડી જશે ડીઓક્સી રિબોઝ શર્કરા
આ ડીઓક્સી ને આપણે કાઢી નાખીએ તો વધે ખાલી રિબોઝ શર્કરા, એટલે કે રિબોઝ શર્કરામાંથી ડીઓક્સી એટલે કે એક ઓક્સિજનની બાદબાકી કરવાની. આ રિબોઝ શર્કરાનું સૂત્ર છે. આ રિબોઝ શર્કરા જે છે એનું સૂત્ર થાય C5H10O5. એની અંદરથી એક ઓક્સિજન જે છે એની બાદબાકી કરી નાખો તો શું થાય તો કે C5H10O4. તો આ બની ગયું ડીઓક્સી રિબોઝ શર્કરાનું સૂત્ર. ડીઓક્સી રિબોઝ શર્કરાનું સૂત્ર બની ગયું આ. એટલે ડીઓક્સી રિબોઝ શર્કરાનું સૂત્ર શું થશે C5H10O4. બંનેના આપણે ચક્રીય બંધારણ જે છે ને એ થોડા યાદ રાખશું, ક્યાંક ને ક્યાંક આપણે કામ પણ આવશે. તો પહેલા રિબોઝ નું જોઈ લઈએ. તો રિબોઝ માટે બંધારણ જે છે ને આવી રીતે થશે. અને ડીઓક્સી રિબોઝ માટે પણ એમ જ થશે. હવે જો બંનેમાં ફેર ખાલી એક જ જગ્યાએ છે, એક જ કાર્બન જે છે ને એ જગ્યાએ ફેર છે, અને અહીં આપણે સમજવાનું છે કે કઈ જગ્યાએ ફેર છે. બરાબર. જો તો રિબોઝ જે છે આ ખૂણા જે છે ને એટલા કાર્બન છે H OH H OH H OH CH2OH H. આ રિબોઝ માટે. ડીઓક્સી માટે જો એક જ જગ્યાએ ફેર છે HOH. આજે તમે કાર્બન જોવો છો, આ કાર્બન હું સ્ટાર કરું છું, અહીંયા ફેર છે. ફેર ખાલી એટલો છે કે અહીંયા જ્યાં OH હશે ને ત્યાં આપણે જો O કાઢી નાખ્યો છે, અહીંયા વાત કરી એટલે અહીંયા ખાલી આપણે H જ લખવો પડશે. એટલે શું થઈ જશે H H OH બાકી CH2OH. હવે મેં મુખ્ય વાત ઉપર આવીએ. રિબોઝ શર્કરા જે છે જે આપણે વાત કરી એ રિબોઝ શર્કરા હંમેશા RNA માં જોવા મળે અને એના આધારે આરએનએ નામ આપ્યું છે રિબોન્યુક્લિક એસિડ. રિબોઝ શર્કરા ધરાવેલું. ડીઓક્સી રિબોઝ શર્કરા જે છે એ ડીએનએ માં જોવા મળશે એટલે ડીએનએ નું નામ આપ્યું છે ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ. બરાબર. એટલે બંને શર્કરાઓ જે છે એ કન્ટેન્ટની વાત કરીએ આપણે. જો તો ઇન શોર્ટમાં આપણે બધી જ વાત જે છે અહીંયા સુધી કન્ટેન જેના મુખ્ય ઘટકો છે 3 ઘટક એના વિશે પૂરી કરી નાખી છે. નાઇટ્રોજન બેઝ જોયા, ફોસ્ફેટ સમૂહ જોયો, પેન્ટોઝ શર્કરા જોઈ લીધી. એટલે કે આખા ન્યુક્લિયોટાઇડના જે મુખ્ય ઘટકો છે એ બધા વિશે વાત આપણે પૂરી કરી નાખી છે. બરાબર. હવે એક નાનો એવો ટોપિક છે તો પ્રસ્તાવના સિવાયનો કે 2-3 સજીવ જે છે એના વિશે વાત કરી છે આપણે. ડીએનએ કરીને એક ટોપિક આપ્યો છે કે એનો અર્થ એવો થાય છે કે ભાઈ દરેક ઘટકની અંદર કયા સ્વરૂપે આનુવંશિક દ્રવ્ય જે છે આવેલું છે દર્શાવે છે. જો તો સૌથી પહેલા બેક્ટેરિયોફેજ સિગ્મા અથવા ફાઈ કહી શકાય. બેક્ટેરિયોફેજ ની વાત કરીએ તો કે જે બેક્ટેરિયાને ચેપ લગાડે છે વાયરસ એની અંદર બેઝ પેરની સંખ્યા આપી છે 174 536 538 6 આટલા બેઝ પેર જે છે એની અંદર આવેલા છે બેક્ટેરિયોફેજ ની અંદર. બાજુમાં બેઝ પેર લખેલું છે. આવી જ રીતે બીજો બેક્ટેરિયોફેજ લેમ્ડા, એ બેક્ટેરિયોફેજ લેમ્ડાની અંદર 4.6 × 10⁶ બેઝ પેર આવેલા છે.
આ બધું એમસીક્યુ અને એક માર્કના પ્રશ્નો જે છે તો નીકળી ગયા છે આપણા માટે. એમસીક્યુ માં ખાસ અગત્યના રહેશે. માનવ ડીએનએ ની વાત કરીએ તો એ 3.3 ગુણ્યા 10 ની 9 ઘાત બેઝ પેર જે છે એ ધરાવે છે. બીજું કે જે બેક્ટેરિયોફેજ ની આપણે શરૂઆતમાં વાત કરી છે, આ બેક્ટેરિયોફેજ જે છે એ SSRNA જે છે એ ધરાવે છે, એટલે કે સિંગલ સ્ટ્રેન્ડેડ આરએનએ. સિંગલ સ્ટ્રેન્ડેડ આરએનએ, એક શૃંખલા વાળું આરએનએ. અને આ આરએનએ જે છે એ બેક્ટેરિયાની અંદર દાખલ કરે એટલે બેક્ટેરિયા જે છે એનો જન્મ પ્રકાર બદલાઈ જાય. બરાબર. આરએનએ વિશે જ્યારે વાત નીકળી છે તો આરએનએ નું બંધારણ વધારાની માહિતી આપી દઈએ. આરએનએ નું બંધારણ જે છે અથવા તેનું સ્ટ્રક્ચર જે છે RW હોલી નામના વૈજ્ઞાનિકે આ વૈજ્ઞાનિકે 1965 ની અંદર શોધેલું. બરાબર. તો આ બેઝ પર આપણે સમજી ગયા જે એટીજીસી ની વાત કરી હતી આપણે. તો આજે અહીંયા સુધી રાખીશું, બાકીનો આવતીકાલે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. તો આ લેક્ચર આપણે અહીંયા પૂરો કરીશું.